ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર થિયરીની વાત કરીએ તો છેલ્લું લેક્ચર, આના પછી 3 કોયડા અને સ્વાધ્યાયનો એક દાખલો બાકી રહેશે. સિમ્પલ નાની વાતો છે. નિરપેક્ષ એન્ટ્રોપી કોને કહેવાય? નિરપેક્ષ તાપમાન કોને કહેવાય? તો સાહેબ તાપમાનને આપણે ઘટાડતા જઈએ 0 કેલ્વિન તાપમાન, 0 કેલ્વિન તાપમાન એટલે -273.15 સેલ્સિયસ તાપમાનને 0 કેલ્વિન તાપમાન કહેવાય. આ 0 કેલ્વિન તાપમાનને જ કહીશું આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન. 0 સેલ્સિયસ ને નહીં, 0 કેલ્વિન એટલે -273 સેલ્સિયસ તાપમાને, જે તાપમાને પદાર્થના ઘટક કણોની બધી જ ગતિઓ શૂન્ય થઈ જાય એવા તાપમાનને આપણે કહીએ નિરપેક્ષ શૂન્ય તાપમાન. જેમ જેમ તમે તાપમાન ઘટાડતા જાવ વાયુ હોય પ્રવાહી બનતો જાય, પ્રવાહી હોય ઘન બનતો જાય, ઘનની અંદર તાપમાન ઘટાડતા જાઓ તેમ ઘટક કણોની ગતિજ ઉર્જા, રેખીય ભ્રમણ, આંદોલન, જે ઘટક કણો બધી ગતિ કરતા હોય એ ધીમે ધીમે ઘટતી જાય. અંતે નિરપેક્ષ શૂન્ય તાપમાન -273 સેલ્સિયસ તાપમાને પહોંચવા થાવ ત્યારે ઘટક કણોની બધી ગતિઓ શૂન્ય થઈ જાય. અને બધી ગતિ શૂન્ય થઈ જાય તો સાહેબ અવ્યવસ્થા શૂન્ય થઈ જાય. દાખલા તરીકે ટ્રાફિક 4 રસ્તા ઉપર બધા વાહનોમાં આપણે સ્ટેચ્યુ કહી દઈએ તો સાહેબ બધી ગતિઓ અટકી ગઈ, અને ગતિઓ અટકી ગઈ તો સાહેબ અવ્યવસ્થા 0 થઈ ગઈ. અવ્યવસ્થા 0 થઈ ગઈ એનો મતલબ એન્ટ્રોપી શૂન્ય થઈ ગઈ. એટલે કે પદાર્થની એન્ટ્રોપી શૂન્ય ક્યારે થાય? શૂન્ય ના કેવું તો એવું કહી શકું, એકદમ ઓછામાં ઓછી ક્યારે થાય, ન્યૂનતમ ક્યારે થાય? સાહેબ નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈ પણ પદાર્થની એન્ટ્રોપી ન્યૂનતમ ટેન્ડ્સ ટુ 0 થઈ જાય, લગભગ શૂન્યની નજીક પહોંચી જાય. તો એવી એન્ટ્રોપીને આપણે કહીશું નિરપેક્ષ એન્ટ્રોપી. નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. પદાર્થમાં અણુઓની બધી જ ગતિઓ હોય. પદાર્થની અંદર રહેલા ઘટક કણો, દાખલા તરીકે પેન છે તો પેનની અંદર રહેલા ઘટક કણો છે. ઘટક કણો કયા પ્રકારની ગતિ કરતા હોય? સાહેબ કેટલાક ઘટક કણો રેખીય, કેટલાક ભ્રમણ, કેટલાક આંદોલનીય. ટૂંકમાં ઘટક કણો જુદા જુદા પ્રકારની અંદર ગતિ કરતા હોય. કોઈ પણ પ્રવાહી હોય, વાયુ હોય તો વાયુની અંદર બધી ગતિઓ આપણને ચોક્કસ દેખાતી હોય. બધા ઘટક કણો આમથી આમ દોડાદોડી કરતા હોય. તો ઘટક કણોની અંદર બધી જ દિશામાં રેખીય ભ્રમણ અને આંદોલન ગતિઓ થતી હોય. હવે આની અંદર હું તાપમાન વધારું તો સાહેબ તાપમાન વધારો તો બધી ગતિઓ વધે, રેખીય ગતિ વધે, ભ્રમણ ગતિ વધે, આંદોલન ગતિ વધે, દોડાદોડી વધી જાય. અને દોડાદોડી વધી જાય તો અવ્યવસ્થા વધી જાય, અવ્યવસ્થા વધી જાય તો એન્ટ્રોપી વધી જાય. એકદમ સિમ્પલ વસ્તુ કહું કે સાહેબ તાપમાન વધારતા એન્ટ્રોપી વધે છે. તાપમાન વધારો તમે બરફ હોય તો તાપમાન વધારો શું બની જાય? પાણી હોય એનું તાપમાન વધારો શું બની જાય? વરાળ. મતલબ તાપમાન વધારતા સાહેબ ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થયું એટલે અવ્યવસ્થા ક્રમશઃ કેવી થતી જશે? ઘટક કણોની ગતિજ ઉર્જા અસ્તવ્યસ્ત થતી જશે, અને ગતિજ ઉર્જા વધતી જાય એના કારણે એન્ટ્રોપી વધતી જશે. એનાથી ઊંધું બોલું, તાપમાન ઘટાડતા વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન, એમ અવસ્થા બદલાતી જાય. ઘટક કણોની ગતિજ ઉર્જા ઘટતી જાય, રેખીય ભ્રમણ આંદોલન ગતિઓમાં ઘટાડો થાય, બધી ગતિઓમાં ઘટાડો થાય એના કારણે અવ્યવસ્થામાં ઘટાડો થાય. અવ્યવસ્થામાં ઘટાડો થાય એના કારણે એન્ટ્રોપીમાં ઘટાડો થાય. ઇન શોર્ટ, તાપમાન વધારતા એન્ટ્રોપી વધે છે, તાપમાન ઘટાડતા એન્ટ્રોપી ઘટે છે. કોઈ પણ તાપમાન ઘટાડતા નિરપેક્ષ શૂન્ય તાપમાને જતા રહીએ તો સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપી ન્યૂનતમ ના બોલો તો શૂન્ય હોય છે, લગભગ શૂન્ય હોય છે, જેને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહેવામાં આવે છે. સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી જેમ જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ જતું જાય તેમ શૂન્ય તરફ જાય છે, જેને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહે છે. સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી જેમ જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તાપમાન ઘટાડતા એની એન્ટ્રોપી શૂન્ય તરફ જાય છે, જેને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહે છે. આપણે અલગથી એક માર્કમાં પૂછી નાખે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ જણાવો. નિરપેક્ષ શૂન્ય તાપમાનની વાત કરી તો સ્ફટિક સંપૂર્ણ વ્યવસ્થિત હોય. કેમ? મેં કીધું એમ કે ભાઈ સાહેબ શૂન્ય તાપમાને જતા રહો તમે એટલે બધી ગતિઓ અટકી જાય, અને બધી ગતિઓ અટકી જાય તો એનો મતલબ અવ્યવસ્થા 0 થઈ જાય. એટલે કે ગોઠવણી બધી એકદમ વ્યવસ્થિત હોય. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને સ્ફટિક સંપૂર્ણ વ્યવસ્થિત હોય છે.
શુદ્ધ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીના મૂલ્યો નક્કી કરવા હોય તો તમે ધીરે ધીરે નિરપેક્ષ શૂન્ય તાપમાને જતા રહો, શૂન્ય તાપમાને, અને પછી 0 કેલ્વિન થી તમે તાપમાન વધારો. એન્ટ્રોપીમાં કેવો વધારો થાય છે? 1 કેલ્વિન, 2 કેલ્વિન, 3 કેલ્વિન, 4 કેલ્વિન, 298 કેલ્વિન સુધી જાઓ અને એ દરમિયાન થતી બધી એન્ટ્રોપીના ફેરફારો માપો અને બધી એન્ટ્રોપીઓનો સરવાળો કરો અને એની મદદથી તમે કોઈ પણ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીના મૂલ્યો નક્કી કરી શકાય છે. તો નિરપેક્ષ એન્ટ્રોપીના મૂલ્ય 0 થી 298 કેલ્વિન તાપમાન સુધીના Q રિવર્સિબલ બાય T, એટલે Q રિવર્સિબલ બાય T એટલે શું કહેવાય? એન્ટ્રોપીનો ફેરફાર ના વધારાનો સરવાળો. કેટલો વધારો થયો? 0 થી 1 કેલ્વિનમાં કેટલો વધારો થયો? 1 થી 2 કેલ્વિનમાં કેટલો વધારો થયો? 2 થી 4 કેલ્વિનમાં કેટલો વધારો થયો? એક કે વધારો માપતા જાઓ અને બધા વધારાનો સરવાળો કરો ને એની મદદથી આપણને નિરપેક્ષ એન્ટ્રોપી નક્કી કરી શકાય છે. ટૂંકમાં એકદમ સિમ્પલ વાત કરું તો સાહેબ આ ત્રીજો નિયમ આપણા માટે કામનો હતો. તાપમાન વધારવામાં આવે તો એન્ટ્રોપી વધે, તાપમાન ઘટાડવામાં આવે તો એન્ટ્રોપી ઘટે. નિરપેક્ષ શૂન્ય તાપમાને જતા રહો તો સંપૂર્ણ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય થાય છે, જેને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહે છે. ગિબ્સ મુક્ત ઊર્જા અને સંતુલન અચળાંક. હવે નવો એક ટોપિક આવ્યો, સંતુલન અચળાંકીય. જો કે આ સંતુલન અચળાંકીય વાળો ટોપિક વધુ ડીપમાં આપણે સંતુલન ચેપ્ટર ની અંદર ભણીશું. અત્યારે હાલ પૂરતી એકદમ સિમ્પલ વાત કરીએ તો ડેલ્ટા G અને K વચ્ચે શું સંબંધ છે એ સંબંધ આપણે મેળવવો છે. તો ડેલ્ટા G એટલે શું? તો સાહેબ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થવાની વૃત્તિનું પરિમાણ દર્શાવે. ડેલ્ટા G શું નક્કી કરે? તો સાહેબ કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, કેવી રીતે? સાહેબ ડેલ્ટા G નું મૂલ્ય શોધો. ડેલ્ટા G બરાબર ડેલ્ટા H - T ડેલ્ટા S. ડેલ્ટા G બરાબર ડેલ્ટા H - T ડેલ્ટા S. આ સૂત્રની અંદર ડેલ્ટા G નું મૂલ્ય શોધો. જો ઋણ મળે તો પ્રક્રમ આપમેળે થશે, ઋણ મળે તો પ્રક્રમ આપમેળે થશે, ધન મળે તો આપમેળે નહીં થાય અને 0 મળે તો સંતુલનમાં. મતલબ ડેલ્ટા G નું મૂલ્ય રાસાયણિક પ્રક્રિયા આપમેળે થવાની વૃત્તિનું પરિમાણ દર્શાવે છે અને એની મદદથી કાર્યમાં વાપરી શકાય એવી ઉર્જા વિશેની કદાચ આપણે કહ્યું હતું ડેલ્ટા G બરાબર ડેલ્ટા H - T ડેલ્ટા S. તો સાહેબ આ ચોખ્ખી ઉર્જા છે, કાર્યમાં વાપરી શકાય. આ કાર્યમાં ના વાપરી શકાય એવી ઉર્જાના પ્રણાલીની કુલ ઉર્જા. તેમાંથી પ્રણાલીમાં કાર્યમાં ના વાપરી શકાય એવી ઉર્જા બાદ કરીએ તો જે મળે એ શું કહેવાય? કાર્યમાં વાપરી શકાય એવી ઉર્જા. એટલે કે ઉપયોગી કાર્ય કરવા માટે નિષ્કર્ષિત કરી શકાય એના માટેનું પ્રાકથન. તમે ડેલ્ટા G જેટલું વધારે એટલું કાર્ય વધારે થાય, ડેલ્ટા G જેટલું ઓછો એટલું કાર્ય ઓછું થાય. કારણ કે ડેલ્ટા G એ શું છે? કે કાર્યમાં વપરાતી ઉર્જા છે. તો ડેલ્ટા G ના મદદથી ઉપયોગી કાર્ય કરી શકો એ માટેનું તમે પ્રાકથન આગાહી કરી શકો. હું ધારો કે તમને કહું કે એક પ્રક્રિયાનું ડેલ્ટા G નું મૂલ્ય -20 કિલોજૂલ છે અને બીજી પ્રક્રિયાનું ડેલ્ટા G નું મૂલ્ય -40 કિલોજૂલ છે. માઈનસ મૂલ્ય નહીં જોવાનું આપણે. માઈનસ એટલે આપમેળે થવાની વૃત્તિનું પરિમાણ દર્શાવે છે. તો 20 અને 40, તો જેની ડેલ્ટા G નું મૂલ્ય વધારે હશે એ પ્રક્રમમાં વધુ કાર્ય કરી શકાશે. ડેલ્ટા G નું મૂલ્ય જેનું ઓછું ઋણ હશે એનું ઓછું કાર્ય કરી શકાશે. ઋણ એ માઈનસ મૂલ્ય એ આપમેળે થવાની વૃત્તિ માટે છે. ઊર્જાનું મૂલ્ય તો 20 અને 40 જ છે. ઓકે. કોઈ પણ પ્રતિવર્તી પ્રક્રિયા ફોરવર્ડ રિવર્સ થતી હોય તો કોઈ પ્રક્રિયા હોય A + B gives C + D, પણ A + B માંથી શરૂઆતમાં A + B હોય, નિપજ C + D હોય જ નહીં. જેમ જેમ A + B ઘટતો જાય એમ C અને D બનતો જાય, પણ ધીમે ધીમે C અને D પાછા જોડાઈને A અને B બનવાનું ચાલુ થાય તો એવી પ્રક્રિયાને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. પ્રક્રિયકોમાંથી નિપજો બનવાની પ્રક્રિયાને A + B માંથી C અને D બનવાની પ્રક્રિયાને પુરોગામી પ્રક્રિયા કહેવાય. શરૂઆતમાં પુરોગામી પ્રક્રિયા થતી હોય, પ્રતિગામી થતી જ ના હોય. જેમ જેમ નિપજો વધતી જાય, પ્રક્રિયકો ઘટતા જાય, એમ એક સમય એવો આવે કે નિપજો પાછા પ્રક્રિયકો બનવાનું ચાલુ થાય. નિપજો પ્રક્રિયકો બનવાનું ચાલુ થાય એટલે એનો વેગ ઓછો હોય, આનો વેગ વધારે હોય. જેમ જેમ આ નિપજો વધતી જાય આનો વેગ વધતો જાય, આનો વેગ ઘટતો જાય અને એક સમય એવો આવે કે બંનેનો વેગ સમાન થઈ જાય. એટલે કે જેટલા પ્રક્રિયકોમાંથી નિપજો બનશે એટલી જ સામે નિપજોમાંથી પ્રક્રિયકો બનશે અને પ્રક્રિયા સંતુલનમાં આવી જશે. અટકી જશે એવું ના કહી શકું. બંનેનો વેગ એક સમાન થઈ જાય એવી અવસ્થાને કહેવાય સંતુલન અવસ્થા. આ સંતુલન વખતે ડેલ્ટા G નું મૂલ્ય લગભગ ટેન્ડ્સ ટુ 0 બી કહી શકો, પણ લગભગ ન્યૂનતમ હોય. કોઈ પણ પ્રક્રમ આપમેળે કઈ દિશામાં જશે તો હું એમ કહી શકું સાહેબ મુક્ત ઊર્જાના ઘટાડા તરફ જશે. જેટલી વધુ આપમેળે જેટલી વધુ સંતુલનમાં જશે એટલું ડેલ્ટા G બંને વચ્ચેનો તફાવતનું મૂલ્ય ન્યૂનતમ હશે. ટૂંકમાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ સામસામે વિરુદ્ધ દિશામાં થતી હોય એના કારણે સંતુલન સ્થપાય ત્યારે બંને પ્રક્રિયાઓના ડેલ્ટા G નું મૂલ્ય શું થાય? ન્યૂનતમ. એટલે કે પ્રક્રિયા સંતુલને ન્યૂનતમ મુક્ત ઊર્જા તરફ ફેરવાય. કોઈ પણ પ્રક્રમ આપમેળે કઈ દિશામાં જાય તો સાહેબ ડેલ્ટા G ના ઋણ મૂલ્ય તરફ. કોઈ પણ પ્રક્રમ આપમેળે કઈ દિશામાં જાય છે? પ્રક્રમ આપમેળે થવાનું વલણ તો કે સાહેબ મુક્ત ઊર્જાના ઘટાડા તરફ. મુક્ત ઊર્જાનો ઘટાડો જેટલો વધુ થશે મતલબ મુક્ત ઊર્જાનું મૂલ્ય ન્યૂનતમ તરફ ફેરાશે.
પ્રક્રિયક અને નિપજની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે સંતુલન અચળાંક સાથેનો સંબંધ આપણે શોધવો છે. મતલબ પ્રમાણિત અવસ્થા હોય ત્યારે ડેલ્ટા જી 0 લખાય. ઉપર લખ્યું એનો મતલબ 0 એટલે પ્રમાણિત અવસ્થા અને k એટલે સંતુલન અચળાંક. આ બંને વચ્ચેનો સંબંધ શોધવો છે મારે. પ્રક્રિયક અને નિપજો પ્રમાણિત અવસ્થામાં હોય તો ઉપર 0 લખાય અને પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે પ્રક્રિયાની ડેલ્ટા G0 R એટલે પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર અને સંતુલન અચળાંક k વચ્ચેનો સંબંધ મેળવવો છે. આપણે સંતુલન ચેપ્ટર ની અંદર કે ડાયરેક્ટ આ સંબંધ અહીંયા લાવી દઉં. ડેલ્ટા G બરાબર ડેલ્ટા G0 પ્લસ RT ln k. આવો એક સંબંધ આપણે સંતુલન ચેપ્ટર માંથી લાવી દીધો. કેવી રીતે આવ્યું આપણે ચોપડીમાં ક્યાંય આપ્યું નથી, આપણે એમાં પડતા નથી. ચલો પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે તો કે સાહેબ સંતુલનમાં હોય ત્યારે ડેલ્ટા G બરાબર 0. એનો મતલબ આ પદ 0 થઈ ગયું. તો 0 બરાબર ડેલ્ટા G0 અહીંયા R લખું છું બરાબર. R એટલે રિએક્શન પ્રક્રિયા પ્લસ RT ln k. ચલો આ ડેલ્ટા G0 પેલી વાત લઈ જાઉં તો ડેલ્ટા G0 R બરાબર માઈનસ RT ln k. આ નેચરલ લોગ કહેવાય. ln એટલે નેચરલ લોગ ને લોગ માં ફેરવવું હોય ને તો આ મૂલ્યને 2.303 વડે ગુણી કાઢવું પડે. તો જુઓ અહીંયા આ એક પ્રક્રિયા આપી છે a + b + c + d. જો સંતુલનમાં હોય તો ડેલ્ટા G0 નહીં, ડેલ્ટા G અહીંયા 0 નહીં, આપણે ડેલ્ટા G0 અને k વચ્ચેનો સંબંધ મેળવવો છે. તેના માટેનું સૂત્ર છે ડેલ્ટા G બરાબર ડેલ્ટા G0 + RT ln k. આ સૂત્ર આપણે ચોથા ચેપ્ટરમાં સંતુલનમાં જોઈશું. અહીંયા સંતુલનમાં હોય તો સાહેબ ડેલ્ટા G0 મૂકી દો તો થશે ડેલ્ટા G0 R + RT ln k બરાબર 0. ચલો આના બદલાઈ દો તો ડેલ્ટા G0 R બરાબર માઈનસ RT ln k. ડેલ્ટા G0 બરાબર માઈનસ, હવે ln ની જગ્યાએ log કરવું હોય તો કે સાહેબ આગળ 2.303 વડે ગુણી કાઢીએ તો માઈનસ 2.303 RT ln ની જગ્યાએ log k. તો એક સરસ મજાનું સૂત્ર મળી ગયું. આને લગતો આપણે દાખલો બી હમણાં જોઈશું. એક દાખલો બી જોઈ લઈશું. મતલબ ડેલ્ટા G0 અને k વચ્ચેનો સંબંધ. હવે log ની અંદર એવું કહેવાય કે જો આ k નું મૂલ્ય ધન હોય, મતલબ ધન એટલે 1 કરતા વધારે હોય, 1 કરતા વધારે હોય તો આ મૂલ્ય ધન મળશે અને જો 1 કરતા ઓછું હોય તો આ મૂલ્ય ઋણ મળશે. હવે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરવું હોય તો ડેલ્ટા G નું મૂલ્ય કેવું લાવવાનું? ઋણ. તો ચલો આ ઋણ લાવવું હોય તો મારે આ log k નું મૂલ્ય કેવું? આ તો બે ધન જ છે, r અને t તો ધન જ હોય, તો log k નું મૂલ્ય મારે કેવું લાવવું પડે? આ ઋણ લાવવું છે, આ ઋણ એમના એમ રહેવા દેવું છે, તો log k નું મૂલ્ય ધન લાવવું હોય અને log k નું મૂલ્ય ધન લાવવું હોય તો k નું મૂલ્ય કેવું હોવું જોઈએ? સાહેબ 1 કરતા વધારે. ઇન શોર્ટ આપણને એક નવો સંબંધ મળ્યો. જો ડેલ્ટા S ટોટલ ધન હોય એટલે કે ડેલ્ટા G ઋણ હોય એટલે કે k નું મૂલ્ય 1 કરતા વધુ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. ત્રણે હાથે બોલ્યું. ડેલ્ટા S ટોટલ નું મૂલ્ય જો ધન હોય તો આપમેળે થાય, ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હોય તો આપમેળે થાય અને k નું મૂલ્ય 1 કરતા વધુ હોય તો. કારણ કે અહીંયા સીધો સંબંધ છે સાહેબ. આ માઈનસ ક્યારે લાવવું પડે કે સાહેબ આખું આ પદ છે ને બધું આ માઈનસ તો ચિહ્ન છે જ, એટલે આ બધા બાકીનું પદ ધન થઈ જવું જોઈએ. તો કે આ log k નું મૂલ્ય ધન આવે તો આ માઈનસ એમના એમ રહે, પણ જો log k નું મૂલ્ય હું ઋણ લાવી દઉં તો આ મૂલ્ય ઋણ થઈ જાય, તો આ ઋણ શું થઈ જાય? ધન. તો ડેલ્ટા G0 ધન થઈ જાય તો પ્રક્રિયા આપમેળે થાય નહીં. એનો મતલબ પ્રક્રિયા આપમેળે ક્યારે ના થાય? તો સાહેબ k નું મૂલ્ય 1 કરતા ઓછું હોય ત્યારે. જો k નું મૂલ્ય 1 કરતા ઓછું હોય તો પ્રક્રિયા વધુ નિપજ આપી શકશે નહીં. એનો મતલબ પ્રક્રિયા આપમેળે થશે નહીં. મોટે ભાગે એવું ક્યારે જોવા મળે કે ઉષ્માશોષક પ્રક્રિયામાં. કારણ કે ઉષ્માશોષક પ્રક્રિયામાં ડેલ્ટા H0 નું મૂલ્ય વધુ હોય, વધુ ધન હોય, આ વધુ ધન હોય, આ વધુ ધન હોય, આ મોટું મૂલ્ય હોય તો આ બાદબાકી કરો તો આ મૂલ્ય કેવું મળે? આપણને ધન મળે સાહેબ. આ મૂલ્ય બહુ મોટું હોય, આ 200 300 400 હોય, આ 100 હોય, 400 - 100 તો કેટલું મળે? 300. તો આ તો ધન મૂલ્ય મળ્યું સાહેબ. એટલે ડેલ્ટા H0 નું મૂલ્ય વધુ ધન હોય તો ડેલ્ટા G0 નું મૂલ્ય ધન મળશે અને ડેલ્ટા G0 નું મૂલ્ય ધન મળશે એનો મતલબ k નું મૂલ્ય 1 કરતા ઓછું મળશે. જો ડેલ્ટા G0 નું મૂલ્ય ધન હોય એટલે કે ડેલ્ટા S ટોટલ નું મૂલ્ય ઋણ હોય તો k નું મૂલ્ય 1 કરતા ઓછું. અહીંયા ધારો કે હું k બરાબર 0.5 લઈ લઉં, k ની જગ્યાએ 0.5 લઈ લઉં, 0.5 એટલે 1 કરતા ઓછું કહેવાય તો 0.5 નો log થશે આનો 0.6990. 0.6990 મૂકી દો તમે તો આ મૂલ્ય આખું જે છે 0.5 નું
માઈનસ થશે, -0.3010 થશે. આનો log થશે -0.3010. આ -0.3010 નો log -0.3010 તારી માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. એટલે ડેલ્ટા જી 0 નું મૂલ્ય પ્લસ આવશે. એટલે કે મગજમાં એક વસ્તુ ક્લિયર સમજી લેવાની કે આ બેનો સંબંધ ઊંધો છે. ડેલ્ટા જી ઋણ તો k નું મૂલ્ય 1 કરતા વધુ, ડેલ્ટા જી ધન તો k નું મૂલ્ય 1 કરતા ઓછું. પણ k 1 ના સંદર્ભમાં. અને ત્રીજી વાત કહું કે ડેલ્ટા s ટોટલ સાઈડ ટોટલ 0 હોય તો પ્રક્રમ સંતુલનમાં, ડેલ્ટા જી 0 હોય તો પ્રક્રમ સંતુલનમાં, તો k નું મૂલ્ય 1 હોય તો પ્રક્રમ સંતુલનમાં. આ વસ્તુ બી આપણને ખબર પડી ગઈ. જો હું k નું મૂલ્ય 1 મૂકી દઉં, log k 1 તો log 1 બરાબર 0. log 1 બરાબર 0 થઈ જાય તો આખું પદ 0 ના આખું પદ 0 થઈ જાય તો ડેલ્ટા જી 0 હોય તો પ્રક્રમ સંતુલનમાં. એટલે કે k નું મૂલ્ય 1 હોય તો પ્રક્રમ સંતુલનમાં હશે. તો આ ઉપરથી k નો એક સંબંધ મળી ગયો આપણને. આના પછી દાખલો પૂછાશે, આપણે સ્વાધ્યાયમાં બી આપ્યો છે ને કોયડો બી આપ્યો છે. જોઈશું આપણે આનો ઉપયોગ શું. તો કે સાહેબ ડેલ્ટા h0 જાણતા હોય, ડેલ્ટા s0 જાણતા હોય તો ડેલ્ટા g0 મળી જાય. અને ડેલ્ટા g0 મળી જાય તો પછી k મળી જાય. ડેલ્ટા g0 જાણતા તો k મળી જાય કે નહીં? યાદ આવે log k ને કરતા કરો, આ બધું પરિચ્છેદમાં લઈ જાવ. આવો એક દાખલો આપણે કોયડો ગણીશું તો એ વખતે k મળી જાય. ડેલ્ટા h0 આપેલો હોય, ડેલ્ટા s0 આપેલો હોય, તેના પરથી ડેલ્ટા g0 શોધી કાઢવાનો અને ડેલ્ટા g0 અહીંયા મૂકી દેવાનો. તેના પરથી આપણને સંતુલન અચળાંક k મળી જાય. અને જેમાં k નું મૂલ્ય વધુ એ વધુની પજો મળી શકાય. તો આપણે ધંધો નાખવો હોય, ઇન્ડસ્ટ્રી નાખવી હોય તો એ જે પ્રોડક્ટ બનાવવાની હોય, એ જે પદ્ધતિથી આપણે પ્રોડક્ટ બનાવવાની હોય એનું k નું મૂલ્ય માપી લઈએ. તો k નું મૂલ્ય જો વધારે હશે તો વધુની પજ મેળવી શકાશે, k નું મૂલ્ય ઓછું હશે તો k ઓછીની પજ મેળવી શકાશે. તો તમે વ્યાપારિક ઉત્પાદન માટે k ની ગણતરી કરી શકો. ઇન્ડસ્ટ્રી નાખતા પહેલા તમારે k નો શોધી કાઢવો પડે કે આપણે આટલી પરિસ્થિતિઓ રાખીશું, આટલું તાપમાન રાખીશું, આ રાખીશું, તે રાખીશું, કેટલો k મળે છે k શોધી કાઢો. અને k શોધ્યા પછી તમે કહો હા ભાઈ આ ફાયદામાં થશે કે આ ધંધો નાખવો કે ના નાખવો, ઇન્ડસ્ટ્રી નાખવી કે ના નાખવી. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ ધ્યાન રાખવું પડે. મોટા બિઝનેસમેનો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી દે અને પછી પ્રોડક્ટ સેટ થાય જ નહીં તો આખી ફેક્ટરી અંદર બંધ પડી રહ્યા તો લોકોને વેચવા આલ દે કાં તો ભાડે આપી દે. કારણ કે પ્રોડક્ટ સેટ કરી જ નાખે. પ્રોડક્ટ સેટ ના થાય તો જે પ્રોડક્ટ એ લોકો બનાવે એના કરતાં સસ્તી પ્રોડક્ટ માર્કેટમાં મળતી હોય એટલે વસ્તુ વેચી જ નાખો તમે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવી પડે. તો k નું આપણે માપન કરીએ તો એની મદદથી ઇન્ડસ્ટ્રીઝમાં વ્યાપારિક ઉત્પાદન માટે આપણે k ની ગણતરી કરી શકીએ. બીજું k જાણતા હોય સાહેબ પ્રયોગશાળાની અંદર ગમે તે કંઈ k માપી લઈએ તો સાહેબ k કોઈ પ્રક્રિયા હોય એનો સંતુલન અચળાંક k માપી લો તો સાહેબ k મળી ગયો તો ડેલ્ટા g મળી જશે. તો k ના માપનની મદદથી ડેલ્ટા g નું માપન કરી શકીએ. ટૂંકમાં આનો ઉપયોગ બે. પહેલો ઉપયોગ ડેલ્ટા h ડેલ્ટા s જાણતા હોય તો ડેલ્ટા g મળી જાય, ડેલ્ટા g મળી જાય એના પરથી k મળી જાય. એકદમ સિમ્પલ કહું સાહેબ ડેલ્ટા g જાણતા હોય તો k મળી જાય, k જાણતા હોય તો ડેલ્ટા g મળી જાય. ઓકે. છેલ્લે એક કોષ્ટક આપી છે આપણે પ્રક્રિયાનો સ્વયંપૂર્ણ પર તાપમાનની અસર. મતલબ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એવા MCQ બહુ બધા પૂછાય. ક્યારે આપમેળે થાય? સાહેબ એકદમ સિમ્પલ વાત કરું. જો ડેલ્ટા h અને ડેલ્ટા s ની વાત કરું તો મેં પહેલા જ કીધું કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે ક્યારે થાય? સાહેબ એન્ટ્રોપી વધે અને એન્થાલ્પી ઘટે. એન્ટ્રોપી વધે અને એન્થાલ્પી ઘટે. જો આ ઘટતું હોય, આ ઓછું ઋણ મૂલ્ય હોય અને આ વધારે ધન મૂલ્ય હોય તો આ ઋણ માઈનસ ઋણ તો આ ડેલ્ટા જી હંમેશા ઋણ આવે. પછી તાપમાન તમે જે લેવું હોય લો, નીચું તાપમાન લો, ઊંચું તાપમાન લો, કોઈ ફરક ના પડે. આ ઋણ હોય, આ ધન હોય તો ઋણ માઈનસ ઋણ તો ઋણ જ હોય સાહેબ. એનો મતલબ કોઈ પણ પ્રક્રમ ગમે તે તાપમાન દબાણે આપમેળે થશે કે નહીં એ નક્કી કરવા માટે થશે ક્યારે? તો સાહેબ ડેલ્ટા h નું મૂલ્ય ઋણ હોય, એન્થાલ્પી હંમેશા ઘટે ને એન્ટ્રોપી વધે. આપણે મેં ક્લાસરૂમનું ઉદાહરણ આપ્યું, હંમેશા આપણી એન્થાલ્પી ઘટે, આપણી ઊર્જા ઘટે અને ક્લાસની એન્ટ્રોપી વધે. તો એનો મતલબ પ્રક્રમ આપમેળે થાય. પછી ગમે તે તાપમાન હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, કોઈ પણ તાપમાને બધા જ તાપમાને પ્રક્રમ આપમેળે ક્યારે થશે? ક્યારે થશે? જ્યારે એન્થાલ્પી ઘટતી હોય, એન્ટ્રોપી વધતી હોય તો આપમેળે થતું હોય તો બોલો ડેલ્ટા જી નું મૂલ્ય શું મળે? ઋણ. ડેલ્ટા જી નું મૂલ્ય શું હોય? ઋણ. ક્યારે? બધા જ તાપમાને. તેનાથી એક્ઝેક્ટ ઊંધું બોલવું. ક્યારે કોઈ પણ તાપમાને આપમેળે ના થાય તો કે સાહેબ આ ધન હોય અને આ ઋણ હોય. આ ધન લઈ લો, ડેલ્ટા h આ ધન મૂલ્ય, આ ઋણ લઈ લો તો ઋણ ધન થઈ ગયું. ધન પ્લસ ધન તો ડેલ્ટા જી ધન જ પડે, હંમેશા ધન મળે. એક્ઝેક્ટલી આનાથી ઊંધું. ડેલ્ટા RS એન્થાલ્પી નું મૂલ્ય ધન હોય, એન્થાલ્પી વધે અને એન્ટ્રોપી ઘટે તો કે સાહેબ આપમેળે ના થાય. સાહેબ આવી ગયા, સાહેબ ક્લાસરૂમમાં આવી ગયા તો અવ્યવસ્થા ઘટી ગઈ, અવ્યવસ્થા ઘટી ગઈ, આપણી બધાની ઊર્જા વધી ગઈ. તો એનો મતલબ પ્રક્રમ આપમેળે નહીં થતા, સાહેબની હાજરીમાં થાય છે. તો એનો મતલબ કે ક્યારે આપમેળે ના થાય? સાહેબ એક્ઝેક્ટલી આનાથી ઊંધું. ગમે ત્યારે આપમેળે ક્યારે થાય કે ડેલ્ટા h નું મૂલ્ય ઋણ હોય
અને ડેલ્ટા એસ નું મૂલ્ય ધન હોય એટલે એન્થાલ્પી ઘટે એન્ટ્રોપી વધે તો આપમેળે થાય કોઈ પણ તાપમાને. ક્યારે આપમેળે ના થાય કોઈ પણ તાપમાને? સાહેબ એન્થાલ્પી વધે એન્ટ્રોપી ઘટે ત્યારે આપમેળે. એક્ઝેક્ટલી આ પહેલું છેલ્લું તો ઊંધું. હવે આપમેળે ના થાય એનો મતલબ ડેલ્ટા જી નું મૂલ્ય ધન હોય. આ તો ત્રીજું તો આપણે એમનેમ જ કહી દેવાનું આપમેળે થશે કે નહીં. ઓકે ચલો ધ્યાન આપો. હવે પહેલું છેલ્લું ખબર પડી ગઈ. બીજું અને પાંચમું જોઈએ. જો બંને ઋણ હોય ડેલ્ટા એચ ઘટે એન્ટ્રોપી ઘટે તો એનો મતલબ કે નીચા તાપમાને આપમેળે થશે. ક્યારે તાપમાને? બંને માઈનસ બંને ઘટે છે તો એનો મતલબ નીચા તાપમાને આપમેળે થશે. આ ઓછું મૂલ્ય છે, આ માઈનસ છે, આ ઓછું મૂલ્ય છે તો તાપમાન કેવું લઈ જાઓ? નીચું લઈ જાઓ તો પ્રક્રમ આપમેળે થશે. તો એક્ઝેક્ટલી ઊંધી વાત કરું. બંને ધન લઉં તો કે સાહેબ પાંચમું. બંને ધન લો તો સાહેબ I પ્લસ હોય ને I પ્લસ હોય. I બંને પ્લસ હોય તો કે સાહેબ આ તાપમાન ઊંચું રાખો તો આ મૂલ્ય વધી જશે અને આ મૂલ્ય વધી જશે તો આ બાદબાકી ઋણ આવશે. એકદમ સિમ્પલ વાત કરું તો બંને નીચા હોય બંને માઈનસ હોય ડેલ્ટા એચ એ ઋણ હોય અને ડેલ્ટા એસ એ ઋણ હોય તો એનો મતલબ નીચા તાપમાને આપમેળે થાય. અને બંને ધન હોય ડેલ્ટા એચ એ પ્લસ હોય ડેલ્ટા એસ એ પ્લસ હોય તો ઊંચા તાપમાને આપમેળે થશે. બોલો બીજું ને પાંચમું ખબર પડી ગઈ? ઓકે સાહેબ. હવે એક્ઝેક્ટલી ઊંધું બોલું કે જો બંને ઋણ હોય નીચા તાપમાને આપમેળે થતી હોય તો બંને ઋણ હોય તો કયા તાપમાને આપમેળે ના થાય? સાહેબ ઊંચા તાપમાને ના થાય. બંને ઋણ હોય અને તાપમાન ઊંચું રાખો તમે તો આ ઊંચું તાપમાન રાખશો એટલે શું થશે? સાહેબ આ ગુણાકાર ધન થઈ જશે તો મૂલ્ય આખું ધન આવશે. તો એનો મતલબ કે જો બંને ઋણ હોય તો સાહેબ ઊંચા તાપમાને મેં પહેલા જ કીધું બંને માઈનસ હોય તો નીચા તાપમાને આપમેળે થાય. એનો મતલબ બંને માઈનસ હોય તો ઊંચા તાપમાને આપમેળે ના થાય. બંને માઈનસ હોય તો ઊંચા તાપમાને આપમેળે ના થાય. બંને પ્લસ હોય તો સાહેબ ઊંચા તાપમાને આપમેળે થાય. એનો મતલબ બંને પ્લસ હોય તો નીચા તાપમાને આપમેળે ના થાય. બંને પ્લસ હોય નીચા તાપમાને આપમેળે ના થાય. હવે આપમેળે ના થાય તો ડેલ્ટા જી નું મૂલ્ય ધન આવે. આપમેળે ના થાય તો ડેલ્ટા જી નું મૂલ્ય ધન આવે. પહેલું છઠ્ઠું, પછી બીજું પાંચમું અને પછી ત્રીજું અને ચોથું. એ રીતે યાદ રાખજો. MCQ માં પૂછાશે. સ્વાધ્યાયનું 6.20 જોઈએ આપણે. એકદમ સિમ્પલ દાખલો. K નું મૂલ્ય આપી દીધું, R નું મૂલ્ય આપી દીધું, તાપમાન આપી દીધું, ડેલ્ટા G0 શોધવાનું કીધું. સાહેબ હમણાં આપણે સૂત્ર ભણી ગયા. ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K -2.303 R બરાબર 8.314 T તાપમાન 300 log લખ્યું અને K બરાબર 10. log 10 બરાબર 1. અહીંયા તો સિમ્પલ સરસ મૂલ્ય આપી દીધું. એ log જોવાની બહુ ઝંઝટ નહીં. મને ખબર છે તમને log જોતા નહીં આવડતા છે. હું log જોતા શીખવાડીશ. આપણે સંતુલન ચેપ્ટરમાં log ના દાખલા ગણીશું ત્યારે આપણે log જોતા શીખીશું. log ના બહુ બધા સાદા રૂપ કેલ્સી ની અંદર બી ગણી શકાય, log જોઈ શકાય, એન્ટી log જોઈ શકાય, બધું કેલ્સી માં કરી શકાય. log ટેબલ ની મદદથી પણ જોઈશું પણ એ શીખવાડીશ તમને. અત્યારે હાલ આપણે જરૂર નથી એટલે આપણે અહીંયા અટક કે જે log 10 બરાબર 1 તો log 10 બરાબર 1 હોય તો આનું સીધો ગુણાકાર કરી દો તો માઈનસ મૂલ્ય 5744.14 જૂલ પ્રતિ મોલ આવશે. સાહેબ આ જૂલની જગ્યાએ કિલો જૂલ કરવું હોય તો કે 1000 વડે ભાગી નાખો 5.744 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ સરસ મજાનો દાખલો થઈ ગયો. હવે સ્વાધ્યાયનો એક દાખલો બાકી રહ્યો છે અને ઉદાહરણ કોયડાના 3 દાખલા બાકી છે. એ નેક્સ્ટ છેલ્લા વિડિયોમાં જોઈ લઈશું. આ ચેપ્ટર પૂરું થઈ જશે. કરી નાખજો તૈયાર. કોઈ પણ તકલીફ પડે મને ફોન કરી દેવાનો. તૈયારી કરતા રહેજો. હમણાં જ ધીરે ધીરે સ્કૂલ પરીક્ષા ગોઠવી દેશે નવરાત્રીની આજુબાજુમાં. તો તૈયારી કરતા રહેજો નહીતર પૂરું થઈ જશે. ચેપ્ટર ક્યારે પૂરા થઈ જશે, કોર્સ ક્યારે પૂરો થઈ જશે તમને ખબર જ નહીં રહે. વાર્તામાં જે ભેગું ના કરતા બધા એક એક ચેપ્ટર કરતા જાવ. ના આવડે તો ફરી વિડીયો જુઓ, ના આવડે તો ફરી વિડીયો જુઓ, ના આવડે તો ફોન કરો. સાહેબ આવું આમ મને થોડું સમજાવો, વિડીયો કોલ કરો. સાહેબ આ થોડુંક આમાં કન્ફ્યુઝન થયું છે, હું કઈ રીતે તૈયાર કરું, કેવું શું કરું. ધ્યાન રાખો, તૈયાર કરી નાખો. ધન્યવાદ.